આરોગ્ય વિભાગનું એક સૂત્ર છે કે વરસાદ પછી થતો રોગચાળો અટકાવો, પણ આ રોગચાળો ક્યારે અટકશે? કારણ કે રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે. મોડાસા તાલુકાનું મોતીપુરા ગામ છે, જ્યાં એક સપ્તાહ પહેલાં જે ભારે વરસાદ થયો હતો તેને કારણે ગામના અલગ અલગ રસ્તાઓ ઉપર હાલ ગંદા પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર પાણીના ખાબોચિયા છે, જો કે આરોગ્ય વિભાગની સૂચક ગેરહાજરી જોવા મળી રહી છે. હજુ સુધી આરોગ્ય વિભાગનો એક પણ કર્મચારી કે અધિકારી ફરક્યો નથી, તેવો ગ્રામજનોનો દાવો છે. ગ્રામજનોના સાથે વાતચીત કરીશું. વરસાદ પછી કોઈ આરોગ્ય વિભાગવાળા આવ્યા છે? કોઈ આરોગ્યની કોઈ ટીમ મોતીપુરામાં આવી જ નથી તપાસ કરવા માટે. પછી કોઈ રોગચાળો થાય તો જવાબદારી કોની? રોગચાળો થવાનું કોઈ ભગવાનની જવાબદારી હોય. કોણ જવાબદાર? કોઈ આવે નહીં એટલું શું સમજવાનું? તો એમને એમ હશે કે નહીં રોગચાળો નહીં ફેલાય, અથવા તો એમ હા તો એ લોકો કોઈને ફોન બોન કે કોઈ ચીજની કોઈ કોન્ટેક જ નથી આરોગ્ય ખાતાનું કે કોઈ અધિકારી હોય આવ્યો જ નથી કોઈ તપાસ કરવા. ટેલિફોનિક વાતચીત કરી ખરી? ટેલિફોનથી નથી થઈ. તો શું માંગણી છે તમારી? અમારી માગણી તો રોગચાળો ગામમાં ફાટે એના માટે કોઈ દવા છંટકાવ કરે, કોઈ હાજુ મોદું હોય તપાસ તો કરે ને. એ લોકો એની ફરજ નથી આવતી સાહેબ. શું નામ કાકા તમારું? ચંદુભાઈ. અત્યારે કેવી સ્થિતિ છે ગામમાં? વરસાદ પછી તો સાહેબ બહુ ગંભીર સ્થિતિ છે. હા, શું શું તકલીફ પડે? તકલીફમાં તો બધી રીતે, અને માણસોને કોઈને બિયારણ જો, કોઈને ઘાસ જો, બધી રીતે નુકસાન જ છે સાહેબ. આ બધા ગંદા પાણી ભરાયેલા છે તો રોગચાળો થાય. આ રોગચાળાનું એ અત્યારે તો દવાખાનો તો સાહેબ તમને ખબર છે કે બધો ગીચો ગીચ જ છે. એટલે રોગચાળાનું જો સરકાર સાહેબ કોઈ કરે તો હારામાં સારું. અધિકારીઓ આવે છે ખરા? અધિકારીઓ અમુક કોઈ હજી આયા નથી ગામમાં. કયા કયા અધિકારીઓ આવ્યા છે? કયા વિભાગના? અત્યારે તો સાહેબ જ્યાં સુધી કેનાલ ખાતા અને ટીડીઓ સાહેબ આવ્યા હતા. તાને પછી કોઈ મેલેરિયા ખાતું કોઈ ખાતાવાળા આવ્યા નથી. તો ગ્રામજનોનું કહેવું છે કે આરોગ્ય વિભાગની ટીમ હજુ સુધી ગામની મુલાકાતે આવી નથી. તો કોઈ રોગચાળો ફેલાય અને કોઈ મોટો રોગ ફેલાય તો જવાબદારી કોની, તેવો પણ સવાલ ઉઠી રહ્યા છે. જયમીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી.